श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्ने महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे विराता सेव्य स्वरूप की जय। બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. સવારે ઉઠીએ ત્યારે ખબર હોય છે આપણે આખા દિવસમાં ક્યાં જવાનું, શું કરવાનું, કોને મળવાનું. આજે આ વનરાય, આ વેલી, આ વૃક્ષો, ચારે બાજુ સરસ વાતાવરણ. પેલી બાજુમાં આવ્યા તો કોયલ બોલતી હતી, બોલો મોર અમને જોઈને એવો દોડ્યો ને મજા પડી ગઈ જોવાની. મારે કહેવાનો આશય કે રોજ અમે ઘરે સત્સંગ કરીએ, રૂમમાં, બંધિયારમાં. શું કામ? ઘર લઈને બેઠા છીએ, સંસાર લઈને, એટલે ઘરે બધા આવે જાય ને છોકરાઓ ભણે ને એના, એટલે રૂમ બંધ કરીને અમે અમારું કરીએ. પણ જો પ્રભુએ આજ કીધું કે આજે મારે ત્યાં આવ, તો 16 ભાગવત છે એ ઇન્દિરા બેટીજી એ આ બધાનું અહીં આવિર્ભાવ કરેલો છે. તો પ્રભુની ઈચ્છા હોય એમ થાય. આપણને કોઈને ખબર હતું આજે આપણે અહીં સત્સંગ કરશું, આજે અહીંયા આવશું? જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. એટલે ઠાકોરજીનું નક્કી હોય છે કે કોણે ક્યાં જવું. એવી જ રીતે ક્યારે જવાનું આપણને ખબર છે? અત્યારે કોઈ આમાં પૂછે આપણને કેટલા વર્ષ થયા? આપણે બધાય કહીએ 68 ને 69 ને 64 ને. પણ પછી એમ પૂછે હવે કેટલા જીવવાના? આમાં કેટલા કહે? શું કામ? આ બધું પ્રભુના હાથમાં છે. તો આપણી એક એક પળ છે ને ઠાકોરજીના હાથમાં છે. આપણે બધાય નક્કી કરીએ કે આમ પર્યાણ કરીએ. અમારે કાંઠિયાવાડમાં એમ કે પર્યાણ કરીએ. પર્યાણ એટલે નક્કી કરીએ કે આજે મારે આમ કરવું છે. પણ પ્રભુ કે આજે તું આમ કરીશ એ તારા હિતમાં નથી. તમને નાનો દાખલો આપો. એક ગોવાળિયો હતો ને, એ ગાયો લઈને ચરાવવા નીકળો. એમાં કાળી હતી, ધોળી હતી, રાતી હતી. રાતી એટલે લાલ. અને ગાયો એવી મસ્તીથી ને ચાલે. હવે એક ગાયને પૂરા દિવસો હતા, એટલે એ ધીમે ધીમે ચાલતી હતી. અને ઓલા ગોવાળિયાને એમ કે આ થોડું મારી ભેગી આવે તો જલ્દી છૂટી થઈ જાય તો એને દુઃખ ન થાય. કારણ કે સૌથી અઘરી હોય ને તો ગાયની સુવાવડ છે. અને એનું બચ્ચું આવે ત્યારે તમે જુઓ ને એવું લોહી લોહાણ હોય. પછી ગાય છે ને બચ્ચું આવી જાય ને પછી તમને અડવાય ન દે, એની બાજુ જાવાય ન દે, તમને એની પાસે ફરકવાય ન દે. શું કામ ખબર છે? એને એનું બચ્ચું આપણને આપણું છોકરું આપણે તો નર્સે લઈ જાય, નવડાઈ આવે ને પછી નિરાંતે આપે ત્યાં સુધી હજી આપણે બરાબર મોઢું ન. ગાય એને ચાટીને બધું એવું સરસ ચોખ્ખું કરી નાખે જાણે હમણાં એને સ્નાન કરાવ્યું છે. તો ગાયના બછડાને શું કહેવાય? વત્સ. એના ઉપરથી આવ્યું વાત્સલ્ય. તો આપણામાં યશોદાજીનો કયો ભાવ છે? વાત્સલ્ય ભાવ છે. તો આ ગાયને ઓલું બધું આંચળમાં દૂધ ભરાઈ ગયું ને આમ ચાલે તોય ગોવાળી એમ થતું હતું કે આજે આને ક્યાંક છૂટી થઈ જશે, અહીંયા વનમાં થશે, તો આ બછડાને હું કેમ લઈ જઈશ, આ ગાયને કેમ લઈ જઈશ? હવે એ તો એના તોરની અંદર આગળ ગાતો હતો, ગોકુળને ગોંદરે ગોકુળને ગોંદરે ગોરધન ગોવાળિયા વેણુની વાયે વેરાય ગાવડી દેજે ગોવાળિયા. ગાતો ગાતો જાતો હતો. રસ્તામાં બધા હાથ ઊંચો કરે, રામભાઈ રામભાઈ, રામ રામ, રામભાઈ, જય શ્રી કૃષ્ણ. હવે એને એમ થયું કે મારી ઘરવાળી રાહ જોતી હશે, સવારની એની તબિયત બરાબર નથી. વિચારમાં ગાયોને લઈને પહોંચી ગયો. ને આ જે ગાય હતી, કઈ જે 2 જીવ હતી, સમજાય છે ને બધાને? 2 જીવ હતી એ રહી ગઈ.
હવે સિંહ જોઈ ગયો ને સિંહે જોયું, આ હા ઈલાબેન જેવી રૂષ્ટપુષ્ટ, આને ખાઈએ પછી અઠવાડિયા સુધી તો ક્યાંય આપણે જવું પડશે નહીં. એટલે સિંહ ધીમે પગલે આવ્યો, ગાયને ખબર ના પડે અને પશુ પક્ષીને ખબર પડે ને ચીસાચીસ કર્યા વિના રહે જ નહીં. આ બધી ખાસિયત છે. તો એ ધીમે 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 આવતો હતો, જાણે એને ખબર નથી કે ગાય જઈ રહી છે, પણ એના મનમાં શું હતું કે ક્યારે ગાય મારા હાથમાં આવે અને ક્યારે એનો કોળિયો કરી જાઉં. આપણામાં એવું જ છે, આપણા ઉપર કાળ ક્યારે કોળિયો કરી જાય ખબર પડતી નથી. સિંહ રૂપી કાળ ધીમે 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 આપણી પાસે આવી રહ્યો છે, પણ આપણને ખબર પડતી નથી. આપણે તો મદોન્મત હાથીની જેમ જાણે અમરપટ્ટો લખાવીને આવ્યા હોઈએ, આપણું જીવન એમ વિતાવીએ છીએ. જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે મનમાં નક્કી થાય કે હવે કોઈની ઈર્ષા નહીં કરું, હવે પ્રપંચ નહીં કરું, હવે પાપ નહીં કરું, હવે તારી મારી નહીં કરું, હવે લગામારી નહીં કરું. પણ આ ક્યારે થાય? જ્યારે ઠાકોરજી કૃપા કરે ત્યારે. હરિરાયજી સ્પષ્ટ કહે છે કે આ આખો માર્ગ જ કૃપાનો છે. જો કૃપા થશે, પણ એનો મતલબ નહીં આપણે એક બેનને મેં કીધું ઠાકોરજી પુષ્ટ કરાવી લો ને, આટલું બધું સરસ કરો છો તમે, બધું ધરાવો છો, આટલા હિંડોળા કરો છો, પલના કરો છો, ઠાકોરજીની ઈચ્છા હશે ત્યાં થશે. હવે આપણે દીકરી પરણાવવા જેવડી હોય અને કોઈને કહીએ નહીં કે ભાઈ કાંઈ હોય તો સારું કહેજો, કોઈ હોય તો સારું કહેજો, તો કોઈ માગા કરે? આપણે બહાર પાડવું પડે કે અમારી દીકરી 20 વર્ષની 21 વર્ષની થઈ છે તો હવે મારે કરવાનું છે. તો આ ગાય ધીમી ધીમી હાલે અને આ સિંહ ધીમો ધીમો હાલે. હવે ગાયને સિંહની સુગંધ આવી, ગંધ આવી. હવે એને એમ થયું, ઓ બાપા આ તો મને ખાઈ જશે. એને ગાયને પોતાની ચિંતા નહોતી, પોતાના પેટમાં જે વછરું હતું ને, વત્સ, અરે હવે તો અત્યારે કે હમણાં કે સવારે આવવાનું જ, અંદર હવે મને ફરકે છે, અંદર હવે એ ફરે છે, એને બહાર આવતું કેવી રીતે રોકું? હું એની માં છું, આ સિંહ મને ખાઈ જશે તો અરે હું મારા બચ્ચાની રક્ષા ન કરી શકું. એનામાં પોતાના વત્સની રક્ષા માટે થઈને એટલું જોમ આવ્યું કે પૂરા દિવસો તો તોય દોડી. અને કેવી દોડી, સિંહ પહોંચી ન શકે. હવે ગાયને સિંહ ન પહોંચે. અંદર ભાવ પ્રકાશમાં લખ્યું છે માની મમતા આવી છે. પોતાના છોકરાઓ માટે થઈને માં, પછી ગાય હોય, પશુ પક્ષી હોય કે મનુષ્ય હોય. આપણે આટલા મોટા છીએ, આપણો દીકરો 50નો હોય કે 40નો હોય, એને તાવ આવે ને, એને તાવ એક આવ્યો હોય ને તો આપણે 10 વાર ઉપર જઈએ, અને આપણને 3 હોય ને તો આપણે શું કહીએ? ભાઈ મને તો સારું છે, ભાઈ મને તો સારું છે. કારણ વાત્સલ્ય, પ્રેમ. માં બનીને આવ પ્રભુ, તારા ખોળે મારે રમવું છે. થયા એકઠા ખૂબ આંસુ, તારી પાસે રડવું છે. ભગવાનને ઠાકોરજી અને લક્ષ્મીજી એકવાર બેઠા હતા, એટલે ઠાકોરજી આમ વિચાર કરે, એક એક પત્તું, એક એક પાન, એક એક પક્ષી, એક એક પશુ, એક એક મનુષ્ય, મારે બધાની પાસે જવું છે. આ બધા મારું સર્જન છે, આ બધાને મેં બનાવ્યા છે, તો મારાને મળવા તો મારે જવું પડે ને, મારે એની ખબર લેવા જવી પડે ને. તો બાજુમાં લક્ષ્મીજી બેઠા હતા. પ્રભુ આજ કયા ગહન વિચારમાં છો? પ્યારી જુઓ, આજે એક એકની પાસે મારે જવું છે, આ મારું સર્જન. લક્ષ્મીજીએ વિચાર કર્યો બધા પાસે જાય તો મારી પાસે કેટલા રહીએ? આપણો ઘરવાળો એમ કે આવું છું ઉપર, હો, બાને મળી લઉં, બાપુજીને મળી લઉં, દાદીને મળી લઉં, નાના ભાઈને મળી લઉં, હું કામવાળાને પગાર આપી આવું છું. હવે 8 વાગ્યા ના આવે, ઉપર આવતા આવતા તો 12 વાગી જાય. હવે આપણે તો ઘણી વાર સૂઈ ગયા હોઈએ. તો આની અંદર કહેવાનો મતલબ એ છે
કે ઠાકોરજીએ કીધું કે હવે હું શું કરું, ત્યારે કીધું સામને જે પ્રભુ કાંઈ કરવાની જરૂર નથી, તમારે બધાના ઘરે ભગવાન થઈને જવું છે ને કે આ માં બનાવી દે. તો એક એકના ઘરે તમે જો કીડીની માં હોય, મંકોડાની માં હોય, સિંહની માં હોય, આ કોયલ કાબરની માં હોય, મોરની માં હોય, તો માં બનાવી દીધી. માં બનાવી દીધી પછી પ્રભુ કે હું બધે પહોંચી ગયો, હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. તો અહીંયા ગાય એવી દોડે એવી દોડે એવી દોડે, હું મરી જાઉં તો વાંધો નહીં, મને કાંઈ થઈ જાય તો વાંધો નહીં, પણ મારા બાળકને કાંઈ ન થવું જોઈએ. અને સિંહ પાછળ, સિંહ દોડતો આવે, ગાય એનાથી જોરથી દોડે, વળી સિંહ દોડે, વળી ગાય. હવે ગાયે વિચાર કર્યો કે સિંહને પહોંચી વળવું મારા બસની વાત નથી. આજે આપણે ઘણીવાર એવી જગ્યાએ ભરાઈ પડીએ કે આપણને એમ થાય કે અહીંયાથી આપણાથી પહોંચી વળાશે નહીં. ત્યારે આપણી રક્ષા કોણ કરે ખબર? મારો વાલો ઠાકોરજી. જ્યાં મૂંઝાઈ ગયા હોઈએ, જ્યાં આપણને એમ થાય કે ક્યાંય હવે નીકળાય એવું નથી, ત્યાં ઠાકોરજી એવો રસ્તો કરે. ગાયે એક ભરપૂર કાદવવાળું કીચવાળું તળાવ જોયું. વરસાદ નહોતો પડ્યો એટલે એકદમ કાદવ હતો. ગાય પડી અંદર, કાદવમાં ખૂંપવા માંડી. સિંહ કે ઓહો મજા પડી ગઈ, હવે તો તૈયાર માલ, હવે દોડવાનું નહીં, ક્યાંય જવાનું નહીં, કશું કરવાનું નહીં. સિંહ અંદર પડ્યો. પણ જેને મારવાવાળા કરતાં બચાવવાવાળો બહુ મહાન છે. એ જ્યાં પડ્યો ને ત્યાં એટલો કાદવ હતો કે અંદર ખૂંચવા માંડ્યો, અને ગાય જ્યાં પડી ત્યાં એટલો કાદવ નહોતો કે ખૂંપી જાય. હવે સિંહ આમ આમ વાખોલિયા મારે કે ક્યારે પહોંચું ને ખાઈ જાઉં, ક્યારે મોઢામાંથી લાળ પડે કે મારું શિકાર જાય છે એમ. હવે ગાય નિરાંતે બેસી ગઈ, જેટલું ખાધું હતું એટલું બેઠી બેઠી વાગોળે અને મનમાં વિચાર કરે, મારું બાળક આવશે, મારું વત્સ આવશે, હું વનમાં થોડાક દિવસ ચરવા નહીં જાઉં, મારા બાળકને પેટ ભરાવીશ, હું એને વાલ કરીશ, હું એને પૂચકારીશ, હું એનું ધ્યાન રાખીશ. સતત પોતાના બાળકનું ચિંતન. અને શું કે આ ગાયને એકવાર હું તરફ મારીને ખાઈ જાઉં પછી અઠવાડિયાની શાંતિ. એના ઓલાની અંદર બચ્ચું છે એટલે મને તો ડબલ શિકાર મળશે, પાછી રૂષ્ટપુષ્ટ છે, પાછી આને જોવી ગમે એવી છે, હવે હમણાં મારા હાથમાં આવશે. જો બેય વિચારો જોજો તમે, કોન્ટ્રાવર્સરી. હવે ગાય તો નિરાંતે વાગોળતી હતી, તો સિંહ જેવો આમ જાય ને એની પાસે જવા, વળી પાછો કાદવમાં. સિંહ જેવો જાય કાદવમાં, વળી પાછો કાદવમાં. હવે સિંહ તો સાંજ પડી ગઈ, સાંજ એટલે લગભગ 7:30-8 વાગવા આવ્યા. તો સિંહ વિચાર કરે, શિકાર મોઢા પાસે છે પણ મોઢામાં આવતો નથી. શિકાર મોઢા પાસે છે પણ મોઢામાં આવતો નથી. પછી ખૂંપી ગયો, બારે ન નીકળાય, અંદર ખૂંપતો જાય, ખાલી આટલું મોઢું આમ બસ આમ કરે. અને ગાયનું તો આખું બધું બહાર, કારણ કે થોડો જ કાદવ હતો. અને ગાય તો એવું સરસ મજાનું ને વાગોળે ને બેસે ને પછી ભાંભરે. તો સિંહ કે એ ચૂપ રે ને, ભાંભર શું કરસ? આ મારે હું ખૂંપી જઈશ હમણાં. એ કે તું તો ખૂંપી જ જવાનું છે. તો કે તું કેમ નથી ખૂંપતી? મને બીક લાગે છે મરવાની. સિંહ કે હમણાં મરી જઈશ, હમણાં ખૂંપી જઈશ, હમણાં. તને નથી લાગતી કે 1 ટકોય નહીં? કે કેમ? તો કે મારો ગોવાળ છે ને એ ગાયો ગણશે ને તો મારી નહીં, હું નહીં હોઉં ને કે હું આજે આટલી કાળી, આટલી રાતી, આટલી ધોળી, આટલી પીળી, તો જો મને નહીં જોવે કે રાતી ગાય એક ઓછી છે તો દોડતો દોડતો આવશે, 4 જણને ભેગા કરશે, દોરડું નાખશે, મને કાઢશે. એટલે મને મારી ચિંતા નથી. તારો કોઈ માલિક છે? તને કોઈ તેડવા આવશે? તું તો સૈનો રાજા, તારા નીચે બધાય, તને કોઈ ગોતવા આવે? તારો કોઈ માલિક છે? સિંહ કે વાત તો સાચી જ. હજી તો એ ભાંભરતી હતી ત્યાં એનો ગોવાળ આવ્યો, હાંફળો ફાફડો. એ રંભા, એ ગાયનું નામ રંભા હતી. એ રંભા. એટલે ઓલી સામો જવાબ આપે, હું કરીને ભાંભરે.
વળી પાછો બોલે, એ રંભા હું આવું છું, એ રંભા હું આવું છું. ત્યાં તો 4 જણને બૂમ પાડી આવ્યા, લીધું મોટું દોયડું અને નાખી અંદર, રંભા. અને સેજ અહીં આવીને તો 4 જણાએ પ્રેગ્નન્ટ હતી તો ધીમેથી લઈ અને ગોવાળીઓને બાજી પડ્યો. રંભા, તને કેમ છે? અને ત્યાં બછરું આવ્યું, બહાર કાઢ્યું ત્યાં, અને બછરી હતી એવું રૂપ ને અંબાર, અને ગાય એને ચાટી એવું સરસ કરી નાખ્યું કે અહીં લોહીનો છંટકાવે ન રહ્યો. અને સિંહ ત્યાં લીલામ પહોંચી ગયો. ત્યારે ભાવ પ્રકાશમાં કહે છે, સિંહનો, જંગલનો રાજા સિંહ, એનો કોઈ માલિક નહીં, એનો કોઈ રખેવાળ નહીં, એને બચાવવા કોઈ આવ્યું? આનો રખેવાળ, આનો માલિક એની ચિંતા કરી તો મારા ને તમારા માલિક આપણા ઠાકોરજી છે. એટલે આપણે જ્યારે લીલામાં જઈએ ત્યારે બ્રહ્મ સંબંધી આ મારો જીવ ગોવર્ધનનાથજીના હાથમાં વલ્લભે સોંપ્યો હતો, એ કેમ નથી આવ્યો? તો કોને કહેશે ગોવર્ધનનાથજી? વલ્લભને કહેશે વલ્લભ. અને વલ્લભ કેવું બને જ નહીં. તો આપણી ચિંતા કોણ કરે છે? વલ્લભ. આપણો માલિક કોણ છે? વલ્લભ. આપણે કોઈ અનાથ નથી, આપણે કોઈ ઓશિયાળા નથી, આપણે કોઈ બીકણ નથી, આપણે કોઈ ડરતા નથી. શું કામ? જેનો માલિક આવો સદ્ધર હોય, સામર્થ્યવાન હોય, એ કાદવમાં હોય કે કીચડમાં હોય, પૂરમાં હોય કે પાણીમાં હોય, સમુદ્રમાં હોય કે જમીનમાં હોય, એનો માલિક જ્યાં સુધી એની ગાય ન મળે ત્યાં સુધી એ રાત્રે ખીરકમાં બધી ગયણા સિવાય જાતો નથી. એમ આપણો માલિક આપણા ઘરે, આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ્યાં સુધી આપણી મુશ્કેલીમાંથી બહાર ન નીકળીએ ત્યાં સુધી આપણી રક્ષા કરે છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી.